परम पूज्य आचार्य साहित्य दिवाकर परम पूज्य कच्छाधिपति परम पूज्य आचार्य श्री साहित्य दिवाकर कलाप्रभ सागर सुरीश्वरजी ने आज अमे एमना इतिहास मेळववा आव्या छीए अने जे सदागम प्रवृत्तिनी ज्ञाननी जे वृद्धि माटे एमनी साथे वार्तालाप थशे। ए वार्तालापने वधुमां वधु आपणे प्रचार करीए अने वधुमां वधु कोड़ाई गाममां जे कोड़ाईने काशीनुं जे बिरुद मळ्युं छे ए वधुने वधु विकसित थाय एवा साहेबजीना आशीष वचनो आपणे अहींयाथी मेळवशुं। नमो अरियंताणं नमो सीताणं नमो आयरियाणं नमो उवचायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमोकारो सव्वपावपणाशनो मंगलाणं च सव्वेशिं पठमङ्गोयि मङ्गलम् शिवमस्तु सर्वजगत परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोक सर्वेपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। खामेमि सर्वजीवे सर्वे जीवा खमन्तु मे मित्ति मे सर्वभूतेषु वैरमज्जनकेणहि सर्वथा सौ सुखी थावो पापनाकोई आचरो रागद्वेषति मुक्त थईने मुक्ति सुखने सहुवरो। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આજના મંગલકારી દિવસે સમ્યક જ્ઞાન એની પ્રાપ્તિ એના માટેનો પુરુષાર્થ એનું સંરક્ષણ એનું સંવર્ધન અને એ સમ્યક જ્ઞાન દ્વારા વર્તમાન અને ભાવિ પેઢીને અનેરો લાભ થાય, માનવ જીવનની સફળતાને પ્રાપ્ત કરે અને એના દ્વારા જીવનની સફળતાને પ્રાપ્ત કરી યથાશીઘ્ર મોક્ષને પ્રાપ્ત કરે, સર્વ દુઃખોથી મુક્ત બને એ જેનો ઉદ્દેશ વાત કરવી છે કચ્છના કાશી કોળાઈ ગામની। આજથી 153 વર્ષ પહેલાં શ્રેષ્ઠીવર્ય હેમરાજ ભીમસિંહ વિસરિયા કચ્છ કોળાઈવાલા કે જેમણે કાશીમાં રહી કલકત્તામાં રહી ઘણા બધા પંડિતજીઓ પાસે સંસ્કૃતનું પ્રાકૃતનું તથા જૈન ધર્મનું ખૂબ સુંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું। એ જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં એમને એમ થયું કે અગર હું કચ્છનો છું અને કચ્છની જનતા આ સમ્યક જ્ઞાનનો લાભ લે તો ઘણું સારું થાય અને એના માટે કોઈકને પહેલ તો કરવી જ પડે। એટલે આજથી 153 વર્ષ પહેલાં કચ્છ કોળાઈની અંદર પોતાના સાથી જે આરાધક મિત્રો હતા, જ્ઞાન પીપાસુ જે મિત્રો હતા, સાથીઓ હતા, એની સાથે રહી અને એમણે સદાગમ સંસ્થા નામની એક સંસ્થા સ્થાપી। સદાગમ એટલે જીનેશ્વર ભગવાનની વાણી, એ વાણીને આપણે આગમ કહીએ છીએ અને એ આગમ ગ્રંથો જે 45 આગમ છે કે જે અર્ધમાગધી ભાષામાં પ્રાકૃત ભાષામાં રચાયેલા છે। ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગણધર સુધર્મા સ્વામી એમણે આ દ્વાદશાંગી 45 આગમની રચના કરી છે। ભગવાન જે બોલ્યા હતા એ સમયમાં મગધ દેશમાં વિચરતા અને તે વખતની પ્રચલિત જે પ્રાકૃત ભાષા હતી, જે લોક ભાષા હતી, એમાં પ્રભુ બોલ્યા હતા। એટલે એમના ગણધર ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી વગેરે કે સુધર્મા સ્વામીનું લાંબુ આયુષ્ય હતું એટલે એમના દ્વારા જે રચાયેલી દ્વાદશાંગી એ વર્તમાનમાં વિદ્યમાન છે અને એવું લાખો કરોડો શ્લોકો પ્રમાણનું જૈન આગમ સાહિત્ય અને એનું બધા અધ્યયન કરે અને એના આધારે ભગવાન મહાવીર સ્વામીએ જે સર્વ દુઃખો મુક્તિરૂપ મોક્ષ માર્ગ બતાવ્યો
એ માર્ગનું બધા અનુસરણ કરે અને એ રીતે એમની એક કલ્પના એમણે મિત્રો સમક્ષ મૂકી અને વિક્રમ સંવત 1928માં એમણે એની મંગલકારી શરૂઆત કરી કે જેને બરાબર 153 વર્ષ થયા. હેમરાજભાઈ પોતે કચ્છી વિસાવસવાળ વિસરિયા ગોત્રના હતા. વિસરિયા ગોત્રનો પણ એક આગવો અને અદ્ભુત ઇતિહાસ છે. એનું વર્ણન અત્યારે આપણે નથી કરતા, કોઈ સમય કરીશું. પરંતુ આવા એક ખાનદાન વિસરિયા કુટુંબના એક નરરત્ન અને આવા વિદ્વાન એવા જે હેમરાજભાઈ, એમણે સાથી મિત્રોને એ સમયના જે જૈનાચાર્યો સાધુ સાધ્વીના સંપર્કમાં રહી અને એમણે કોડાઈની અંદર એવી એક પાઠશાળાની સ્થાપના કરી. એ પાઠશાળાનો ઉદ્દેશ એ આપણા જે આરાધક ભાઈઓને બહેનો એ સંસ્કૃત પ્રાકૃતનું અધ્યયન કરે, જૈન આગમ સાહિત્ય અને એનું અધ્યયન કરે અને એના દ્વારા પોતાનું જીવન કે જે છોડવા જેવું છે હેય જ્ઞેય અને ઉપાદેય એનું ભાન પ્રાપ્ત કરે, નવતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે, જીવ વિચારનું જ્ઞાન પ્રાપ્ત કરે, કર્મગ્રંથનું જ્ઞાન પ્રાપ્ત કરે અને એના દ્વારા નવા કર્મબંધ ન કરે, જૂના કર્મબંધ ખરી પડે અને એનાથી આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી અને પોતે જીવનમાં આગળ વધે અને અનેકોને આગળ વધારે એવા પ્રકારનો એક ઉદ્દેશ હતો. અને એવા ઉદ્દેશની એક મંગલકારી એમણે જે પોતાના જ દાનથી એક મંગલકારી શરૂઆત કરી અને ત્યાર પછી સાથી મિત્રો અને અન્ય પણ ગામવાસીઓ અને અન્ય પણ કહે છે કે આજુબાજુના જેવા જિજ્ઞાસુઓ હતા એ પણ આ દાન પ્રવૃત્તિમાં જોડાયા. અને એ રીતે એમણે પંડિત વગેરે રોકી અને એવા આરાધક ભાઈઓ બહેનો એ વગેરેને ભણાવવાનું શરૂ કર્યું. અને એના કારણે આખા કચ્છ ઉપર એની એટલી સુંદર અસર પડી કે જેની અંદર ઘણા બધા કહે છે કે આરાધકો એ કોડાઈમાં આવતા અને ત્યાં રોકાતા અને એમણે જે જગ્યાઓ લીધી એની જે આખી વ્યવસ્થા કરી, જ્યાં જમવાનું, ખાવાનું, પીવાનું, આરાધના કરવાનું એ વગેરે ત્યાં જ. એની અંદર પણ એમણે વીર સ્વામી ભગવાન મહાવીર સ્વામી એમનું પણ સુંદર દેરાસરનું નિર્માણ કરાવ્યું. એ દેરાસર પણ આજે વિદ્યમાન છે અને એ આખું સંકુલ પણ કોડાઈના રાડ વિસ્તારની અંદર આજે પણ એ વિદ્યમાન છે. અને આ સંસ્થા એક સમયની અંદર એમની હયાતી દરમિયાન ખૂબ સુંદર રીતે ચાલી. કેટલોક વર્ગ જે અનભિજ્ઞ હતો, સમજ ન હતી, એમણે થોડો ઘણો વિરોધ પણ કર્યો, પરંતુ એની અંદર ઘણા બધા આરાધકો જે તૈયાર થયા અને એ આરાધકોના કારણે જે આરાધકો તૈયાર થયા એમાં માલસિંહ ભોજરાજ, દેવજી લખમણ, સિંહજી દેવસિંહ મઢડાવાલા, માતૃશ્રી રાણબાઈ હીરજી, માતૃશ્રી પાનબાઈ ઠાકરસિંહ, માતૃશ્રી કબુમા ડુમરાના એ વગેરે જે રત્નો, નારી રત્નો તૈયાર થયા કે જેના દ્વારા ઘણા બધા ઇતિહાસોનું સર્જન થયું. સાધુ સાધ્વી ભગવંતો તો ભલે ધર્મનો આરાધન, સુંદર સંયમ જીવનની આરાધના, મહાવ્રતોની આરાધના કરતા હોય છે. ચોમાસા દ્વારા, પર્યુષણ દ્વારા, વિવિધ આરાધનાઓ દ્વારા સંઘને પ્રેરિત કરતા હોય છે, પરંતુ દૂર દૂર સુધી પહોંચી શકતા નથી. ત્યારે કહે છે કે આ કોડાઈની સદાગમ સંસ્થામાં તૈયાર થયેલા આ બધા નરરત્નો, નારી રત્નો એ વિવિધ સ્થળે પ્રવાસો કરી અને ત્યાં કહે છે કે ધર્મનો પ્રચાર કરી અને ઘણા લોકોને કહે છે કે ધર્મ પ્રવૃત્તિમાં જોડતા રહ્યા. એની અંદર કહે છે કે આગળ જતાં એ કબુમાએ કચ્છ કોડાઈની અંદર આખો કહે છે કે ધાર્મિક મોટી પાઠશાળા સ્થાપી અને જેની અંદર ઘણા બધા એ સમયના સાધુજી મહારાજો, ઘણા બધા વિધવા ત્યક્તા બહેનો, બીજા નાના બહેનો પણ તૈયાર થયા અને જેઓએ 4 પ્રકરણ, 6 કર્મગ્રંથ, 5 પ્રતિક્રમણના અર્થ સહિત તૈયાર કર્યા. બીજા જે પાનબાઈમાં હતા, જે પાનબાઈ ઠાકરસિંહ કે જેમણે કચ્છ ગોધરાની અંદર કન્યા છાત્રાલય એની અંદર ગ્રહ માતા તરીકે ઘણા વર્ષો સુધી ખૂબ સુંદર અને અનુપમ સેવાઓ આપી અને પોતે જે સંસ્કૃત, પ્રાકૃત અને ધાર્મિક ભણ્યા હતા એનાથી ઘણી બધી કહે છે કે આપણા સમાજની કન્યાઓ એનાથી લાભાન્વિત થઈ. એવી જ રીતે કહે છે કે રાણબાઈ હીરજી કચ્છ નલિયાવાલા કે જેમણે સમયાંતરે મુલુંડ મૂર્તિ પૂજક સંઘની સ્થાપના કરી, મુલુંડની અંદર વાસુ પૂજ્ય દાદાનું દેરાસર બનાવ્યું. એ આજે સમગ્ર મુંબઈ અને સમગ્ર મુલુંડ એનું એક ગૌરવ છે. એના સ્થાપકો પૈકીના જે એ સમયના જે વડીલો હતા એમાં રાણબાઈ માં એ કહે છે કે જેઓ કચ્છ કોડાઈ કાશીમાં ભણેલા
એવું કહે છે કે એ રાણબાઈ માએ આ મુલુન સંઘને આખો ઊભો કર્યો અને આજે કહે છે કે મુલુન સંઘ એમને યાદ કરે છે. તો આ રીતે એ જ સમયની અંદર હેમરાજભાઈએ જે શકવર્તી સુંદર કાર્યો કર્યા એની ઐતિહાસિક નોંધ લેવાવી જોઈએ. વિશેષ કહેવાનું એ છે કે આ બધું કરવા માટે એક જ્ઞાન ભંડારની આવશ્યકતા હતી. આજથી 153 વર્ષ પહેલાં પ્રેસ ખાનાની હજી શરૂઆત થયેલી અને આપણા રેલડિયા મંજલના ભીમસિંહ માણેક એમણે કહે છે કે પુસ્તકો છપાવવાની શરૂઆત કરેલી, અન્ય પણ કરેલી, પરંતુ એ હજી પ્રારંભિકતા હતી. એ વખતે હેમરાજભાઈએ પોતે અને સાથીઓને અને એવા જિજ્ઞાસુઓને ઠેર ઠેર મોકલી અને ઘણા બધા જૂના હસ્તલેખિત ગ્રંથો બધા પ્રાપ્ત કર્યા. અને એના કારણે એ સદાગમ સંસ્થાની અંદર જે હસ્તલેખિત સાહિત્ય અને એનો જે સુંદર સંગ્રહ થયો એ કહે છે કે સમગ્ર ભારત વર્ષની અંદર જે પાટણ જેસલમેરના જ્ઞાન ભંડારોની એક સામાન્ય રીતે તુલનામાં આવે એવા પ્રકારનું એક કચ્છ કોડાયનું આ એક વિશિષ્ટ હસ્તલેખિત જ્ઞાન ભંડાર એ કહે છે કે એનું સર્જન થયું. એની સાથે સાથે જે દુર્લભ પુસ્તકો હતા જેની બીજી પ્રતો ન હતી તો એવા પુસ્તકોને પણ લઈ આવો પાસેથી શુદ્ધ રીતે એમણે લેખન કરાવ્યું અને આ રીતે એક સુંદર હસ્તલેખિત જ્ઞાન ભંડાર. અને ત્યાર પછી જે છાપવાનો યુગ આવ્યો અને એ સમયની અંદર જે પુસ્તકો બધા તૈયાર થયા એનો એક આખો વિશાળ જ્ઞાન ભંડારનું પણ એમણે સર્જન કર્યું. અને આ રીતે ઘણા વર્ષો સુધી આ સંસ્થા ચાલી અને કાલાંતરે આ સંસ્થા બંધ પડી ગઈ. પરંતુ આજે જ્યારે 153 વર્ષ પછી આપણે આ સંસ્થાને યાદ કરીએ છીએ અને ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી આ સંસ્થા એનો ફરી પાછો ઉદેકાર થવો જોઈએ, એનું સંરક્ષણ થવું જોઈએ અને સદાગમ સંસ્થા પ્રવૃત્તિ એ હજી પણ વધુ વિકસવર બનવી જોઈએ એ અમારો એક ખ્યાલ. અમે દીક્ષા લીધી એને 56 વર્ષ થયા. એ 56 વર્ષના કહે છે કે લગભગ બીજા વર્ષે એટલે દીક્ષાના બીજા વર્ષે કચ્છ કોડાયની અંદર કોઈ એક શ્રેષ્ઠીવર્ય જે કોડાયના હતા અને માનવી બંદરકાંઠા ઉપર રહેતા હતા એમના એક અવસાન નિમિત્તે ત્યાં પંચાનિકા મહોત્સવ હતો. અચલ ગચ્છાધિપતિ ગુરુદેવ આચાર્ય ભગવંત ગુણસાગર સુરીશ્વરજી સાથે અમે બાલમુનિ રૂપે ત્યાં હતા. અમારા પરમ ઉપકારી મુનિરાજ કીર્તિસાગરજી મહારાજ સાહેબ ત્યાં હતા અને 55 વર્ષ પહેલાં એ મુનિરાજ કીર્તિસાગરજી મહારાજ સાહેબે આ સદાગમ સંસ્થા અને એની પ્રાચીન હસ્તલિખિત પુસ્તકો પ્રતો અને એનો પરિચય કરાવ્યો. અને કાલાંતરે કીર્તિસાગરજી મહારાજ સાહેબ સાથે મારા દીક્ષા પર્યાના 3જા 4થા વર્ષે મહિનો દોઢ મહિનો કોડાયમાં રોકાવાનું થયું. અને એ વખતે કોડાયમાં રોકાઈ અને કોડાયના પાટ ઉપરથી વ્યાખ્યાનો આપતા, કોડાયની જનતા એ વ્યાખ્યાનોનો લાભ લેતી અને એ પ્રાચીન ગ્રંથો અને એ જે જોવા મળ્યા એના કારણે રાતના 12:30-1 વાગ્યા સુધી આમ તો ઉપાસેમાં પ્રકાશ ન હોય પણ રોડ ઉપર પડતી જે લાઇટ હોય એ દરવાજા વાટે જ્યારે ઉપાસેમાં સાઈડમાં આવતી હોય તો એની અંદર રાતના 1-1.5 વાગ્યા સુધી બેસી અને આવા ગ્રંથોનું કહે છે કે અવલોકન થતું. અને એમાંથી જ મને પ્રાચીન સાહિત્ય અને એના સંશોધન અને અપ્રગટ ગ્રંથ અને એનું કહે છે કે પુનર્લેખન વગેરે કરવાનો એક શોખ જાગ્યો. અને આ એક સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિ જે પૂર્વના મહાપુરુષોએ આદરી હતી, જેની અંદર અમારા દાદા ગુરુદેવ ગૌતમ સાગર સુરીશ્વરજી, પછી આથી 400 વર્ષ પહેલાં થયેલા દાદા ગુરુ ધર્મમૂર્તિ સુરીશ્વરજી, એનાથી પહેલાં થયેલા ઘણા બધા પૂર્વાચાર્યોએ જે આ પ્રાચીન ગ્રંથોના સમુદ્ધાર કર્યા હતા. આવા પ્રકારના પણ કેટલાક ગ્રંથો આ કોડાયના જ્ઞાન ભંડારમાં આજે પણ ઉપલબ્ધ છે. અને આવા જ્ઞાન ભંડારનું કહે છે કે સંરક્ષણ થવું જોઈએ, સંવર્ધન થવું જોઈએ. હવે મૂળ વાત ઉપર આવીએ કે જે સંસ્થાએ આજથી 55 વર્ષ પહેલાં મને અંદરથી સમ્યક જ્ઞાનને માટે પ્રેરિત કર્યો અને આટલા વર્ષોથી હું પ્રાચીન સાહિત્યને માટે યથાશક્ય પ્રયત્ન કરતાં યથાશક્ય ઘણી બધી દેવગુરુ કૃપાએ સફળતાઓ પ્રાપ્ત થયેલી છે. અને ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી સદાગમ સંસ્થા અને એના વર્તમાન કાર્યકર્તા ભાઈઓ સાકરચંદભાઈ વગેરે આ આખી ટીમ એ પણ કહે છે કે મારા સતત સંપર્કમાં રહી અને સાહેબ આપણે શું કરી શકીએ, સાહેબ આપણે શું કરી શકીએ, અને એવું અમારું વિચાર અને મંથન ચાલતું. એની અંદર આજથી 4-1 વર્ષ પહેલાં એ જ્ઞાન ભંડારમાં દિવાલોમાંથી પાણી ઉતરતું અને પ્રાચીન ગ્રંથોને નુકસાન થતું
અને ઘણા બધા ગ્રંથો એ રીતે નુકસાન પણ પામી ગયેલા. અને ત્યારે સાકરચંદભાઈએ વાત મૂકી. કુદરતે અમારું માટુંગા મુકામે ચાતુર્માસ હતું અને કચ્છ કાંડાકરાના માટુંગાના એક સદગ્રસ્તે રૂપિયા 31 લાખનું દાન આપતા ત્યાં પ્રાચીન જ્ઞાન ભંડાર એનો આખો પાયાથી કહે છે કે જીર્ણોદ્ધાર અને નવીનીકરણ કરવામાં આવ્યું. અને એ પણ આજથી 3 વર્ષ પહેલાં અમારી નિશ્રામાં ખૂબ ભવ્ય સમારોહપૂર્વક સદાગમ પ્રવૃત્તિ સંસ્થાએ કોળાઈ સંઘનો સાથ લઈ, બધાનો સાથ લઈ અને એક યાદગાર રહી જાય એવા પ્રકારનો એક સમારોહ યોજ્યો હતો. ત્યારથી એક મનમાં હતું કે આ કાર્યકર્તાઓ આટલા હોંશીલા છે અને આ સંસ્થા 153 વર્ષોનો ઇતિહાસ ધરાવે છે અને હેમરાજભાઈની એક ભાવના અને જે આપણા પૂર્વજ વડીલો જે ચતુર્વી સંઘના એવા વડીલો બધાને પણ એવા પ્રકારની ભાવના હોય કે આગમ એનું સાહિત્ય અને જૈન સાહિત્ય અને એના આધારે સમ્ય જ્ઞાનને બધા પ્રાપ્ત કરે. અહીં જ્ઞાનની થોડીક પંક્તિઓ પણ હું રજૂ કરીશ. જ્ઞાન સાધો આળસ ત્યાગો, શિવ પદ લેવા જાગો રે. જ્ઞાન આરાધન દુષ્કર એમ કઈ બીકણ થઈ નવી ભાગો રે. જ્ઞાન સાધો આળસ ત્યાગો, સુખ કર હિત કર જ્ઞાન આરાધન, વિરાધન દે દુખડા. આંતર દ્રષ્ટિએ જોઈ વિચારી લ્યો આરાધન સુખડા રે. જ્ઞાન સાધો આળસ ત્યાગો. તો આ રીતે પૂજ્ય ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજી મહારાજાએ આજથી 75-80 વર્ષ પહેલા પોતાના એક પ્રારંભિક દીક્ષા જીવનમાં જે સ્તવન 24 રચી એની સાથે શ્રીચક્ર 9 પદના પણ જે સ્તવનો રચ્યા એ પૈકીનું આ સમ્ય જ્ઞાન પદનું સ્તવન છે, જે આપણને ઘણી બધી સમ્ય જ્ઞાનની પ્રવૃત્તિઓને માટે પ્રેરિત કરે છે. આપણે કચ્છના કાશી કહેવાતા આ કોળાઈ ગામ અને એની વિગત આ બધી પ્રાચીન પ્રવૃત્તિઓ એને એ પ્રમાણે તો કદાચ આપણે કરી શકીએ કે શું કે એ રીતે બધાનો સાથ સહકાર મળે કે શું, પરંતુ આવા સમ્ય જ્ઞાનની રક્ષાની ખૂબ જરૂર છે અને પ્રાચીન વારસાને જાળવવાની પણ ખૂબ જરૂર છે. અને ત્યારે કહે છે કે પ્રાચીન આગમ અને પ્રાચીન જૈન સાહિત્ય એનું સંરક્ષણ થાય, એનું પુનર્લેખન થાય અને ટકાઉ કાગળ, ટકાઉ સાહિત્ય. કારણ કે વર્તમાન કાળનો જે કાગળ કેમિકલયુક્ત, શાહી કેમિકલયુક્ત એ 25-50-100 વર્ષની અંદર નાશ પામી જતી હોય છે. જ્યારે આજથી 600-700 વર્ષ પહેલાંનું પણ સાહિત્ય અને એ સમયનો કાગળ અને શાહી આજે પણ કહે છે કે ટકાઉ રીતે એ કહે છે કે આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારે કહે છે કે આ બધાનો સમન્વય કરવા પૂર્વક ખૂબ સુંદર સાહિત્ય એનું કહે છે કે પુનરુદ્ધાર કરીએ, લેખન કરીએ, કરાવીએ અને જ્ઞાનનું સંરક્ષણ કરીએ. એની અંદર બહુરત્ના વસુંધરા આજે ભલે દ્રશ્ય શ્રાવ્ય યુગની અંદર વાંચવાનું ઘટી ગયું છે, ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનું પણ ઘણું બધું ઓછું થઈ ગયું છે, પરંતુ અગર આ સમ્ય જ્ઞાનનો પ્રવાહ એ જો જ્વલંત હશે તો લાખોમાંથી 5, 25, 50, 100, 200 જણા પણ જરૂરથી એ સમ્ય જ્ઞાનને પ્રાપ્ત કરશે. હેમરાજભાઈએ આ જે સુંદર વારસો કોળાઈની કલ્પલતા રૂપે, સદાગમ સંસ્થા રૂપે આપણને જ્યારે આપ્યો છે અને ત્યારે કહે છે કે એનું આપણે સંરક્ષણ કરીએ. અત્યારે એ જ્ઞાન ભંડારનો તો ઉદ્ધાર થયો, પરંતુ એ હસ્તલેખી જ્ઞાન ભંડારનો વર્તમાન કાળની અંદર તો ઘણું બધું કહે છે કે સુંદર જૈન સાહિત્ય, આધ્યાત્મિક સાહિત્ય મુદ્રિત થાય છે, ઘણું બધું ભેટ પણ પ્રાપ્ત થાય છે. અને ત્યારે કચ્છની અંદર 1-8 લાખ જેટલું જૈન સાહિત્ય, મુદ્રિત જૈન સાહિત્ય એનો એક વિશાળ બૃહદ જ્ઞાન ભંડાર હોય અને એની અંદર વર્તમાનમાં જૈન ધર્મના વિષય ઉપર કે એવા આધ્યાત્મિક વિષય ઉપર PhD કરનારને પણ કહે છે કે બધા પ્રકારનું સાહિત્ય અહીં ઉપલબ્ધ થાય એવું કરાવી શકાય. અને ત્યારે કહે છે કે આ જ્ઞાન ભંડાર જૂનો જે જીર્ણોદ્ધાર પામ્યો એની સામે સંસ્થાએ એક મકાન પણ ખરીદી લીધું કે જે સંસ્થાને ઉપયોગી હતું. અને ઉપરાંતમાં જિનાલયનો પણ સુંદર રીતે જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે આ જિનાલયનું ખૂબ સુંદર મહાવીર સ્વામી જિનાલયનું સંચાલન પણ આ સંસ્થાના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે. ત્યારે આપણે બધા આ ટ્રસ્ટ મંડળ ઉપર વિશ્વાસ રાખી અને જે એક પ્રાચીન વારસો એનું જતન કરવું, એનું સંવર્ધન કરવું, સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. અને ત્યારે બાજુમાં જે એક હોલ છે એ હોલ પણ પડું થવા આવ્યો છે. ત્યારે એને કહે છે કે પાયાથી આખો કહે છે કે સુંદર અંદાજિત 1.5 કરોડ જેવો ખર્ચ થાય
અને આજના જમાનાની અંદર 1.5 કરોડ એ કાંઈ મોટી વાત નથી. અને એ રીતે આપણે કહે છે કે એવા શ્રેષ્ઠીવર્યોને, એવા મહાનુભાવોને, એવા કહે છે કે ઉદાત્ત વ્યક્તિઓને એની અંદર જોડી અને પ્રાચીન વારસાનું આપણે જતન કરીએ. મને આશા છે અને શ્રદ્ધા છે કે આ સદાગમ સંસ્થા પ્રવૃત્તિ એ કહે છે કે જીર્ણોદ્ધાર પામશે, નવીનીકરણ પામશે અને એના દ્વારા આપણે વર્તમાન જનતાને શક્ય એટલો જ્ઞાનથી લાભાન્વિત કરવાનો પ્રયત્ન કરીશું. અને એ રીતે વર્તમાનની અંદર પણ જેઓ કર્મ સંજોગે દીક્ષા નથી લઈ શકતા એવા પ્રકારના કહે છે કે વિધવા બહેનો હોય, ત્યક્તા બહેનો હોય કે અથવા તો એવા મોટી ઉંમરના ભાઈઓ બહેનો હોય કે એવા પ્રકારના દંપતી હોય કે જો ધર્મ પ્રચારને માટે કાંઈ કરવા ઈચ્છે છે તો એવા પ્રકારનું પણ આપણે કાંઈ ને કાંઈ એમાં કરી શકીએ, એમાં જરા પણ ના નથી. અને એ રીતે કહે છે કે આ સદાગમ સંસ્થા કે જેમણે આટલા બધા સુંદર નરરત્નો આપ્યા, આવા લેખકોને કવિઓ આપ્યા, આવા સન્નારીઓ આપ્યા અને જેના દ્વારા કહે છે કે આટલો બધો ધર્મનો પ્રચાર અને સંરક્ષણ અને સંવર્ધન થયું. તો એ રીતે વર્તમાન પરિસ્થિતિને અને ભવિષ્યની પરિસ્થિતિને અવલોકી અને આપણે પણ કહે છે કે યથાશક્ય સવિશેષ પ્રયત્ન કરીએ, એની અંદર તનથી, મનથી, ધનથી ને અંતર્મનથી જોડાઈએ અને સંસ્થાના કાર્યકર્તાઓના હોંસલા પઢાવીએ. એ જ અંતરની મંગલકારી શુભાવના. ફરી સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિમાં આપણે બધા સવિશેષ પ્રવૃત્તિશીલ બની સાથ સહકાર આપીએ અને આપણું કર્તવ્ય અને ફરજ બજાવીએ એવી મંગલમય શુભભાવના. થોડા સમય પછી એના માટેનું એક સાહિત્ય અને એની આખી સુંદર જાણકારી અને આખી યોજના બહાર પાડવામાં આવશે અને ત્યારે તમે બધા એ સ્કીમ અને યોજનાની અંદર સાથ આપજો, સાથ અપાવજો અને આ 150 વર્ષનો જૂનો જે આ વારસો છે એનું જતન કરવાનું એક વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કરજો એવી મંગલમય શુભભાવના. ધર્મ લાભ. આ સંસ્થામાં જે નરરત્નો, નારીરત્નો આટલી 150 વર્ષો પહેલાં તૈયાર થયા એમાં કચ્છ કોડાયના વિદ્વાન એવા પ્રોફેસર રવજી દેવરાજનો પણ સમાવેશ છે કે એમણે એ સમયમાં આચારાંક સૂત્રનો અનુવાદ કર્યો, એવા પણ બીજા ગ્રંથોનો અનુવાદ કર્યા જે 150 વર્ષ પહેલાં આજે પણ મુદ્રિત અવસ્થામાં છે. અને એવી જ રીતે અચલગતની સમાચારી રૂપ જે વ્રત સતપદી, લઘુ સતપદી એનો પણ સુંદર અભ્યાસ કરી અને આજથી 100-125 વર્ષ પહેલાં એમણે સતપદી સારોદ્ધાર નામનો એક અનુવાદ પુસ્તક પણ એમણે તે વખતે છપાવેલું. આમ કહે છે કે આ બધો પ્રભાવ આ સદાગમ સંસ્થા અને એની અંદર અભ્યાસ કરેલા રવજી દેવરાજ પ્રોફેસર. તો આ રીતે આ સંસ્થાએ ઘણું બધું પ્રદાન કર્યું છે અને આપણે એ વારસાનું જતન કરવા માટે યથાશક્ય વિશેષ પ્રયત્ન કરીએ. બરાબર. પાંજે શિવજીભાઈ મઢડાવાળા બી બહુ યોગદાન દેનારા. હા. જરા કેટલી લાઈન શિવજીભાઈના. હા. એવી જ રીતે કચ્છ નલિયાના અને પાલીતાણા પાસે મઢડા ગામ એમાં રહેનારા એવા કવિવર્ય શિવજી દેવસિંહ મઢડાવાલા એમણે પણ ઘણું બધું સુંદર સાહિત્ય રચ્યું છે, ઘણા બધા કાવ્યો રચ્યા છે અને એમણે પણ આ સંસ્થામાં રહી અને સંસ્કૃતનો સુંદર અભ્યાસ કર્યો હતો. એવી જ રીતે કવિ ડુલેરાય કારાણી એમણે પણ આ સંસ્થાથી ઘણા બધા પ્રભાવિત થયા હતા અને એમણે પણ પોતાના સાહિત્યમાં આ સંસ્થાનો ઉલ્લેખ કર્યો છે. તો આ રીતે કચ્છની કાશી કોડાય ગામ અને કચ્છની કલ્પલતા સમાન એવી આ સદાગમ સંસ્થા એને આપણે કહે છે કે વધુમાં વધુ પ્રોત્સાહિત કરી અને પ્રાચીન વારસાનું સુંદર જતન કરીએ. સાહેબ એ પણ જોડો કારણ કે બાકી જો કાશી જો વિરુદ્ધ મેલ્યો હોય કોડાય કે કાશી જો વિરુદ્ધ મેલ્યો હોય પણ ઈ કરો છે અને લુપ્ત થયેલા છે તો એમ કે વરે પાછો પાકે આ તો મેળે છે ને મેળે ઉલ્લેખ કલાક મળે અચે બરોબર. અચ્છા પાંજા નિરંજના શ્રીજી સાધ્વીજી ભગવાન એટલે જ અભ્યાસ કરીને દીક્ષા પાડ્યા. અચ્છા. સંસ્કૃત જો અભ્યાસ એને સંસ્થા में क्या है निरंजना अच्छा. આ સંસ્થામાં અચલ કચ્છના પ્રભાવક સાધ્વી નિરંજનાશ્રીજી જે કચ્છ કોડાયના હતા એમણે પણ સંસ્કૃત પ્રાકૃતનો આ સદાગમ સંસ્થામાં રહી અને અભ્યાસ કર્યો. આજે એ સાધ્વી નિરંજનાશ્રીજી એમના શિષ્યા પ્રશિષ્યા મળી અને લગભગ 65 જેટલા સાધ્વીજી ભગવંતો વિદ્યમાન છે અને આ રીતે કહે છે કે આ કોડાય સંસ્થા સદાગમ સંસ્થા એનો કેટલો બધો ઉપકાર છે એ આપણે સમજી શકીએ.